તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। આજે ગુજરાતના સ્થાપના દિનથી વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતમાં સભા ગજવશે। આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ મોદી જનસભા કરશે, તો બીજી તારીખે આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસભા કરશે। પીએમ નરેન્દ્ર મોદી આજે ડીસામાં ગજવશે જાહેર સભા, તો ડીસાથી પીએમ મોદી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ। ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં સંબોધશે સભા। ડીસામાં પીએમ મોદીની સભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં। 50,000 લોકો બેસી શકે તેવો સભા મંડપ તૈયાર કરાયો છે। ગરમીને લઈને ફુવારા સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, કુલરની વ્યવસ્થા પણ કરાઈ છે, તો પોલીસને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢમાં પીએમના આગમન પૂર્વે જ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। હોટલો, રેસ્ટોરન્ટના રજીસ્ટરોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેર અને જિલ્લાની વિવિધ હોટલોમાં તપાસ કરાઈ રહી છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। પીએમ સહિત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતમાં ગજવશે સભા। શુક્રવારે યુપી સીએમ યોગી આદિત્યનાથ આવશે ગુજરાત। તમિલનાડુના પૂર્વ આઈપીએસ કે અન્નામલાઈ પણ આવશે ગુજરાત, તો આસામના સીએમ હેમંતા બિસ્વા શર્મા પણ આવશે ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ આવશે ગુજરાત, તો સાંસદ મનોજ તિવારી, વાસુદેવ સાઈ કરશે ચૂંટણી પ્રચાર। નર્મદામાં મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ચેતર વસાવાથી કૂતરું તો શું બિલાડું પણ ડરતું નથી। અમને વોટ નહીં આપો તો કોઈ વાંધો નહીં, પણ ચેતરને તો વોટ ના જ આપતા। તો વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ આદિવાસી વિરોધી છે। આદિવાસીઓના હક માટે લડતી બીટીપીને પતાવી દીધી છે। ચેતર વસાવા તો મોહરું માત્ર છે। રાજકોટમાં કોંગ્રેસે ભાજપ પક્ષ અને ભાજપ ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખી કર્યા સૂચન કર્યા છે, તો લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીને ગણાવ્યા સાથી કાર્યકર। શ્રમ રોજગાર મંત્રાલયમાં જોશીની ભૂમિકાની કરી પ્રશંસા। પીએમ મોદીએ સલાહકાર તરીકેની ડોક્ટર હેમાંગ જોશીની ભૂમિકાના કર્યા વખાણ। ગરમી હોવાથી સવારે વધુ મતદાન થાય તેવું પીએમ મોદીનું સૂચન। મોદીજીની દરેક ક્ષણ દેશવાસી માટે છે તેવી ગેરંટી આપજો તેવું પણ સૂચન કરવામાં આવ્યું। દીવ દમણ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ભાજપના સાંસદ પર નિશાન સાધતા કહ્યું કે આપણો ભાજપનો સાંસદ પાંગડો લૂલો છે। ભાજપના સાંસદથી કશું થતું નથી। દીવ દમણના દીકરા દીકરીને સરકારી નોકરી નથી મળતી। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે સાવરકુંડલામાં લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ત્યારબાદ બાઢડા અને આંબરડી ગામે રાત્રિ સભા સંબોધી હતી। આ બંને ગામોમાં મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા। દાહોદમાં ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે રોડ શો કર્યો। તેમણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજા પણ કરી, તો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। અમેઠી અને રાયબરેલીમાં નામાંકનમાં 2 દિવસ બાકી છે। રાહુલ ગાંધી ચૂંટણી લડવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે। ગાંધી પરિવારના સભ્યના નામની જાહેરાત ન થતા કોંગ્રેસના કાર્યકરોએ ગોરીગંજમાં કેન્દ્રીય કાર્યાલય પર ધરણા કરી વિરોધ કર્યો। ગાંધી પરિવાર પૂર્વજોની બેઠક છોડશે। સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર યુપીથી ચૂંટણી લડવા રાહુલ અને પ્રિયંકા ગાંધીનો ઇનકાર। રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે, પ્રિયંકા ગાંધી રાયબરેલીથી નહીં લડે ચૂંટણી। ગૃહમંત્રીના નકલી વિડીયો મામલે 8 રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। એક્સ પર નકલી વિડીયો પોસ્ટ કરનાર 25થી પણ વધુ લોકોના નામ સામે આવ્યા છે। આજે દિલ્હીમાં પૂછપરછ માટે સમન્સ।
ચૂંટણીમાં વિવાદ મુદ્દેની પીઆઈએલ સાંભળવાનો હાઈકોર્ટનો ઇનકાર. લોકસભા ચૂંટણીના વિવાદો પર હાઈકોર્ટની સ્પષ્ટતા. અરજદારે જાહેર હિતની અરજી કરતા હાઈકોર્ટનું સૂચન. ચૂંટણીના વિવાદ પર પીઆઈએલ નહીં, ઇલેક્શન પિટિશન કરો. હાઈકોર્ટે પીઆઈએલ સાંભળવાનો ઇનકાર કરતા કહ્યું કે ઉમેદવારોના વિવાદમાં ઇલેક્શન પિટિશન જ કરો. અરજદારે સુરત બેઠકને લઈને પણ અરજીમાં કર્યો હતો ઉલ્લેખ. રાજ્યની જનતાને જાહેર હિત સાથે સરખાવવાની જરૂર નહીં. પાટણમાં પાણી સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો સમી તાલુકાના બિસ્વલ્લાબાદ ગામના ગ્રામજનો રોષે ભરાયા છે. રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશવાનું નહીંના બેનરો પણ લગાવી દીધા. લોકસભાની ચૂંટણીને પગલે દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું છે. આ બોર્ડર ઉપરથી દારૂ તેમજ અન્ય કેફી પદાર્થોની અવરજવર થતી હોય તેથી રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક પર બીજા તબક્કામાં ઉમેદવારોએ ખર્ચ રજૂ કર્યો છે. ભાજપ ઉમેદવાર અમિત શાહ 14,96,000નો તો કોંગ્રેસના સોનલ પટેલે 9,25,000નો ખર્ચ રજૂ કર્યો છે. બે અપક્ષ ઉમેદવારોએ ખર્ચ રજૂ ન કરતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. દ્વારકાની ડીપીએસ અને સંસ્કૃતિ સ્કૂલ સહિત દિલ્હીની 50 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ મળવાથી ખળભળાટ. તો દિલ્હી પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર એજન્સી ઘટનાસ્થળે પહોંચી તમામ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે મુદ્દે દિલ્હી પોલીસે કહ્યું કે ઈમેલના આઈપી એડ્રેસથી એવું લાગે છે કે મેલ દેશની બહારથી કરવામાં આવ્યું છે. જે મુદ્દે તપાસ ચાલુ છે. એક જ મેલને ઘણી જગ્યાએ મોકલવામાં આવ્યું છે. તો ડેપ્યુટી પોલીસ કમિશનરને કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા શાળાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તપાસમાં કંઈ જ મળી આવ્યું નથી. ચૂંટણી વચ્ચે સામાન્ય રાહતના સમાચાર. ઓઇલ કંપની દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં. દિલ્હીમાં નવો ભાવ 1,745 રૂપિયા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી. તો અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી પહોંચશે. સૌરાષ્ટ્રમાં 5 દિવસ રહેશે હીટવેવની અસર. પોરબંદર ભાવનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. કચ્છમાં આજે હીટવેવની રહેશે અસર. તો દીવમાં સિવિયર હીટવેવની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદ ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ખેડામાં 39.7 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન, અમરેલીમાં અને જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ગીર સોમનાથમાં 40.5, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 41.8, બોટાદમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મે મહિનામાં આકરી ગરમીની આગાહી કરી છે. 2, 3 અને 4 મેના રોજ તાપમાન વધશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. રાજકોટ, અમરેલી અને કચ્છના કેટલાક સ્થળોએ તાપમાન વધશે. પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં સામાન્ય કરતાં વધારે તાપમાન નોંધાયું છે. કલાઈકુંડામાં તાપમાન 47.2 ડિગ્રી નોંધાયું. તો આ ઉપરાંત દમદમ અને ઉલ્લુબેરિયા સહિત 6 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો. ઓડિશા, બંગાળ અને ઝારખંડમાં ભીષણ ગરમી પડી રહી છે. ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લાના બહરાગોળામાં તાપમાનનો પારો 47.1 ડિગ્રીએ અટક્યો હતો. તો સામાન્ય કરતાં 10 ડિગ્રી જેટલું વધારે તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિ તેમજ તેની અનોખી સંસ્કૃતિને કારણે એક છાપ છોડી છે.
તો ગુજરાતના સ્થાપના દિવસની સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. સીએમએ ટ્વીટ કર્યું કે ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા. ગુજરાતની સ્થાપનામાં યોગદાન આપનાર સૌને વંદન છે. તો ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન. ગુજરાતની પુણ્ય ધરા પર દેવી તત્વના આશીષ છે. તો અહીં સાધુ સંતોનું તપોબળ પ્રકૃતિની મહેર છે. સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાતનું નિર્માણ કર્યું. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દલા તરવાડી જેવો વહીવટ. તો કુલપતિ ડોક્ટર ચાવડાની ટર્મ પૂરી થતા ચાર્જ તેમને જ સોંપાયો છે. નવા કુલપતિની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ચાર્જ સંભાળશે. સરકારે નોટિફિકેશન દ્વારા ડોક્ટર કિશોરસિંહ ચાવડાને કર્યા છે આદેશ. સુરતની નવી સિવિલમાં દર્દીઓ માટે ફાળવાયેલું પોર્ટેબલ એક્સરે મશીન ગાયબ છે. તો એક્સરે મશીનને બંધ રૂમમાં ધૂળ ખાતું મૂકી દેવામાં આવ્યું હતું. ગુમ થયેલું એક્સરે મશીન અચાનક જ મળી આવ્યું. તો મશીન ગાયબ થવા પર સુપ્રિન્ટેન્ડન્ટે ખુલાસો કરતા કહ્યું કે ટીબીના દર્દીઓ માટે મશીનને નીચેના વોર્ડમાં લાવવામાં આવ્યું હતું. ટ્રોમા સેન્ટરમાં રોજના 300થી પણ વધુ દર્દીઓ આવે છે અને દરરોજ 800થી 1000 એક્સરે કરવામાં આવે છે. સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં પ્રેમીની ધરપકડ કરાઈ છે. સુરતના સિંગણપોરમાં હર્ષિતા ગામિતે આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં નામ લીધા વગર જ સાયબર સેલમાં ફરજ બજાવતા પ્રેમી પ્રશાંત માટે શબ્દો લખ્યા હતા. પોલીસે આરોપી સામે દુષ્કર્મ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે કુખ્યાત સજ્જુ કોઠારીની 6 મિલકતો જપ્ત કરી અને બેનામી મિલકતોની તપાસ કરાઈ છે. તો અગાઉ ઈડીએ કોઠારીની 31 મિલકતો જપ્ત કરી હતી. સજ્જુ કોઠારી હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં છે. ખેડાના મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર સણસોલીમાં ખાનગી ટ્રસ્ટની 10 કરોડની જમીન પચાવી પાડવાનો આરોપ છે. જેથી અર્જુનસિંહ ચૌહાણ સહિત 8 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે.